આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. યદ પાદં પાઠશાળાના સર્વે ભાગ લેનારા સર્વે વૈષ્ણવ ભાઈ બહેનોનું હું અભિનંદન આપું છું. કે આ અભ્યાસ સ્વાધ્યાયમાં રુચિ રાખીને અને આ પ્રવચનોમાં શાંતિપૂર્વક શ્રવણ રુચિપૂર્વક કરે છે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપણે 41મો શ્લોક ગીતાનો કરી, બીજા અધ્યાયનો 41મો શ્લોક કરી અને ગયા રવિવારે પ્રવચનની સમાપ્તિ થઈ હતી. એ શ્લોક બહુ જ મહત્વનો હતો અને એમાં એની પહેલા સાંખ્ય જ્ઞાનનો વિષય આત્માના સ્વરૂપના પ્રતિપાદન કરતા શ્લોકોનો વિષય સમાપ્ત કરી અને યોગનો વિષય આપણે શરૂ કર્યો અને એ વિષયની અંતર્ગત જ બુદ્ધિનું મહત્વ, બુદ્ધિ દ્વારા આપણે આપણા કર્તવ્યનો નિર્ણય કરીએ છીએ અને એ સાથે સાથે જે આપણા કર્તવ્યમાં પ્રતિબંધક યા અંતરાય ઉત્પન્ન કરનારા જે કંઈ તત્વો છે એને છોડવાનો પણ સાથે સાથે નિર્ણય થાય છે. એમાં એ બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ અને જે બુદ્ધિ સ્થિર નથી એ બુદ્ધિ અવ્યવસાયાત્મિકા એને કઈ છે. આપણા સરળ શબ્દોમાં જો સમજવું હોય તો વિવેક બુદ્ધિ અને એક અવિવેક વાળી બુદ્ધિ એમ કહી શકીએ એને. પછીના શ્લોકો આપણે હવે લઈએ. 42મો અને 43મો શ્લોક. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિતઃ વેદવાદ રતા પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. કે હે પાર્થ, જે સકામી પુરુષો ફલશ્રુતિમાં પ્રીતિ રાખનારા, ફલશ્રુતિમાં પ્રીતિ રાખનારા એટલે કે જેમાં પોતાની કામનાની પૂર્તિ થાય એવું જ્યાં જ્યાં જે ઠેકાણે કહેવાયું હોય અને જે લોકો કહેતા હોય એના પ્રત્યે પ્રીતિ રાખનારો એક વર્ગ હોય છે. આ કયા વર્ગની વાત છે? કે જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા નથી થઈ, એટલે જેને વિવેક બુદ્ધિ કેળવાની નથી, જેને શું ગ્રહણ કરવા જેવું છે ને શું છોડવા જેવું છે એ બાબતમાં જેનો નિશ્ચય નથી કરી શકતી જેની બુદ્ધિ, એવી બુદ્ધિવાળા
હંમેશા જ્યાં પોતાની સ્વાર્થ પૂર્તિ કઈ રીતે થાય એના ઉપાયો જે કોઈ પુસ્તકમાં હોય કે જે વ્યક્તિ બતાડતું હોય એમાં જ પ્રીતિ રાખનારા, ફલશ્રુતિમાં સ્વર્ગને શ્રેષ્ઠ માનનારા, એનાથી વધુ બીજું કોઈ સુખ યા ફળ છે જ નહીં એવું જેને મગજમાં સ્થિર થઈ ગયું હોય એવા લોકોને અવિપશ્ચિત કીધા છે, એટલે અવિવેકીજનો. અને જન્મ કર્મ ફલપ્રદામ, જન્મરૂપી કર્મ ફળને આપનારી, એટલે વારંવાર જન્મ એ માટે લેવા ચાહે કે જે કંઈ લૌકિક ભૌતિક સુખો આ જન્મમાં પૂરેપૂરા નથી લઈ શક્યા, વાસનાને સંતોષ નથી થયો હજી, એ ફરી જન્મ એ માટે લેવા ચાહે કે જેથી આ બધા ઐશ્વર્ય અને ભોગનો આનંદ પ્રાપ્ત થાય. ક્રિયા વિશેષ બહુલામ, ઘણી પ્રકારની ક્રિયાઓ વાળી આ પ્રકારની જે શોભાવાળી વાણી છે એ કહે છે. પુષ્પિતામ વાચમ, એટલે સાંભળવી ગમે, સાંભળીને લોકોને મોહ થઈ જાય એવી વાણી. આવી વાણીને કોની સાથે સરખાવી શકાય? ટીવી ની અંદર અવાજ આવે, ટીવી ની અંદર આપણે જોવી હોય કે ના જોવી હોય, ગમતું હોય કે ના ગમતું હોય, છતાં એમાં જે જાહેરાતો આવતી હોય બધી, એની વાણી કેવી હોય છે? જે ચીજની જાહેરાતો આવતી હોય એ ચીજને સાબુની હોય કે પેલા શેમ્પૂની કે સ્પ્રેની કે એવી ચીજોની જે જાહેરાતો આવતી હોય, એ જાહેરાતોમાં એ ચીજના ગુણધર્મોને ખૂબ વધારીને વખાણ કરીને કહેવામાં આવે. અને મોટે ભાગે એ જાહેરાતોમાં જે ચીજના વધારે વખાણ આવતા હોય એ ચીજને લોકો ખરીદવાની રુચિ ધરાવે, એટલે એ વસ્તુની ડિમાન્ડ વધી જાય. ડિમાન્ડ વધી જાય એટલે એની અંદર ખૂબ કમાણી થાય. ખરીદનારાને એનો લાભ મળે કે ના મળે, પરંતુ વેચનારાને એનો લાભ મળી જાય. તો એ જે વાણી છે એ વાણીની અંદર આપણને તરત જ લલચાવે એવી વાણી હોય છે. તરત જ એમ થાય છે કે આ જાતનું આપણે બ્રશ વાપરીએ છીએ યા ટૂથપેસ્ટ વાપરીએ છીએ એને બદલે હવે આ વાપરવા માંડીએ. એમાં જે એના ગુણધર્મો જે બતાવ્યા હોય ને એની અંદર મિલાવટ હોય, છતાંય રજૂઆત એવી હોય કે ઓરિજિનલ અને જેન્યુઇન હોય એવો દાવો કરતા હોય. એવી જ વાણી જે છે એ વેદની અંદર જે સકામ જીવોને ફળ જે બતાવ્યા છે, તો જે વેદના જ્ઞાતાઓ જે વાસ્તવમાં વેદની અંદર પરબ્રહ્મ ના સ્વરૂપનું પ્રતિપાદન હોય અને એની પ્રાપ્તિ કેવી રીતે થાય, એવી રીતે વેદનું જ્ઞાન નો અભ્યાસ કરાવીને અને લોકોની સંસાર આસક્તિ છોડાવી અને આત્મા પરમાત્મા ના જ્ઞાન તરફ લઈ જનારા જે વેદના વિદ્વાનો હોય છે એ તો ઓછા હોય છે. બાકી વેદની અંદર જે સકામ કર્મો વગેરેનું ફળ બતાવ્યું હોય છે એવા ફળ તરફ લોકોની રુચિ વધે અને લોકો એમની પાસેથી ફળની કામનાઓથી આવીને અને એમને જે ઉપાયો બતાવે
કે આ મંત્ર કરશો તો એનાથી આ સિદ્ધિ થશે, આ પ્રયોગ કરશો તો તમારી વિટંબણા દૂર થશે, એના માટેના પ્રયોગો બતાવતા રહેતા હોય છે. એ બધાને સાધારણ ભાષાની અંદર વેદિયા, ઘણા લોકો વેદિયા કહીને નિંદા કરતા હોય છે કે આ તો વેદીઓ છે. તો એ એક પ્રકારની વેદની નિંદા એમાં ધ્વનિત થતી હોય છે. એમ ગીતાના આ વાક્યો વેદવાદ રતા, એટલે વેદની અંદર જે સકામ જીવોને ફળ તરફ સકામ જે કામના કરી હોય એનું ફળ મળે, પરંતુ એ બધી કામનાઓ ભોગ અને ઐશ્વર્ય સંબંધી હોય છે. એમાં જે કઈ પ્રતિબંધ આવતો હોય એના નિવારણ તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે એવા પણ તાંત્રિક પ્રયોગો લોકો કરતા હોય છે કે કોઈને કોઈની સાથે દુશ્મનાવટ હોય તો એને મૂઠ નાખે યા તાંત્રિક પ્રયોગો કરે તો એ વ્યક્તિને કંઈક બીમારી લાગુ પડી જાય અને પછી ધીરે ધીરે ઘસાતો એનું મૃત્યુ થઈ જાય. એવી રીતે મને પોતાને યાદ નથી, પરંતુ મારા મધર, મારા બા મને કહેતા કે એવી એક મૂઠનો પ્રયોગ મારા ઉપર પણ થયો હતો. મેં એકવાર અહીં એ વાત કરેલી પણ હતી કદાચ. તો એવા જે પ્રયોગો હોય છે સકામ બુદ્ધિના જીવો, એવા જે સકામ બુદ્ધિ વૃત્તિથી કર્મ કરતા હોય, ભક્તિ કરે તો પણ એ કામનાથી ભક્તિ કરે, જ્ઞાન માર્ગનો આશ્રય લે તો પણ પોતાની કામનાની પૂર્તિને માટે, અને કર્મો પણ કરે તો એ કર્મોમાં પણ સ્વાર્થ વૃત્તિ, કામના રહેલી હોય છે. શાસ્ત્રોના અભ્યાસથી, સ્વાધ્યાયથી જેની બુદ્ધિ પરિમાર્જિત થઈ જાય છે અને જેને વિવેક બુદ્ધિ કેળવાઈ જાય છે એ વ્યક્તિ વિપશ્ચિત કહેવાય. અને જેની છીછરી બુદ્ધિ હોય, વિવેક બુદ્ધિ કેળવાની ના હોય શાસ્ત્રીય જ્ઞાનના અભાવમાં, એ અવિવેકી અથવા અવિપશ્ચિત કહેવાય. તો એવા લોકો જે છે એની બુદ્ધિ જો આની અંદર અટવાઈ જાય છે પછી એ બુદ્ધિ ક્યારેય પણ વિવેક એમાં કેળવાતો નથી. અને એવો વિવેક બુદ્ધિ જ્યાં સુધી કેળવાતી નથી તો પણ શ્રદ્ધા તો અમુક ધર્મમાં, અમુક દૈવી તત્વમાં, ભગવાનના કોઈ રૂપમાં, ભગવાનના કોઈ ભક્તમાં, કોઈ સાધકમાં શ્રદ્ધા લાખો કરોડો માણસને જુદે જુદે ઠેકાણે શ્રદ્ધા તો હોય છે. પણ આવી વિવેક બુદ્ધિ વિનાની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પણ જે છે એ પોતાની કામનાની પૂર્તિ માટે શ્રદ્ધા હોય છે. એ શ્રદ્ધા એક ઠેકાણે ટકી નથી શકતી. કદાચ ઈશ્વરમાં પણ શ્રદ્ધા હોય ને તો પણ આવી કામનાથી જો શ્રદ્ધા હોય, અવિવેક બુદ્ધિ વાળી શ્રદ્ધા, તો એ શ્રદ્ધા પણ સેટલ નથી થતી, પણ એ શ્રદ્ધા શિથિલ થઈ જાય છે. એટલે ભગવાને અહીં બુદ્ધિ તત્વનું મહત્વ સમજાવ્યું છે અને બુદ્ધિને વિકસિત કરવાનો ઉપદેશ આપ્યો છે કે બુદ્ધિ જ્યાં સુધી વિકસિત ન થાય ત્યાં સુધી માણસ શ્રદ્ધાન્વિત થઈને અને કોઈને કોઈ સાધના તરફ આકર્ષિત થઈ જાય છે. અત્યારે તો આપણે જોઈએ કે હજારો પ્રકારની સાધનાઓ આપણને જુદા જુદા મઠ સ્થાપિત કરીને લોકો બતાવતા હોય છે. એ બધી સાધનાઓમાં આકર્ષિત તો થઈ જાય, આપણે એમ લાગે કે ઓ આ કોઈ સાધના વિશેષમાં આકર્ષિત થયા છે, બહુ શ્રદ્ધાળુ છે, પરંતુ એ શ્રદ્ધા પણ
વિવેક બુદ્ધિ ન કેળવાણી હોય તો એ શ્રદ્ધા પણ ફળદાયી નથી નીવડતી. ભોગ અને ઐશ્વર્ય ની કામનાઓ વાળા લોકો જો જગતની અંદર ના હોત તો પાખંડી લોકો ને પોતાની પ્રવૃત્તિ કરવી સહેલી ના હોત, સરળ ના બની શકત. જેટલા પણ દુનિયાની અંદર પાખંડી વ્યક્તિઓ હોય, કરવાનું જુદું, દેખાડવાનું જુદું અને મનની ભાવના જુદી, વૃત્તિ જુદી, આવા દંભી લોકો સફળ થાય છે એનું કારણ જ એ છે કે આ પ્રકારની વિવેક બુદ્ધિ વિનાની શ્રદ્ધા ઉપર ચાલનારા લોકો છે. એટલે આવા પાખંડનું પ્રવર્તન કરનાર, પ્રચલન કરનાર વ્યક્તિઓ સફળ થાય છે. અને જ્યારે સાચી શ્રદ્ધા બુદ્ધિથી કેળવનારા વ્યક્તિઓનો વર્ગ હોય છે એવા વર્ગની અંદર પાખંડી લોકો સફળ નથી થતા. મહાપ્રભુજી એવા પાખંડને ભેદીને અને સાચી શ્રદ્ધા કેળવવા તરફ આપણને ઈશારો કરે છે. અને સાચા સંતો અને સાચા સાધકો દુર્લભ છે એની દુર્લભતા બતાવતા અને પાખંડથી આપણને બચાવવાને માટે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયની અંદર જે કહે છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર. પાખંડનો પ્રચાર એટલો બધો છે અને પાખંડ ફાવી જાય છે. પાખંડથી રહિત શુદ્ધ સાધના બતાવનારાઓની પાસે લાઈન નથી લાગતી. બહુ જે થોડા લોકો કે જે આવા પાખંડના માર્ગને, જેમ અભિમન્યુને તો 7 કોઠા ભેદવાના હતા, પણ પાખંડના કોઠા તો અનંત છે. એને ભેદીને અને કોક જ વ્યક્તિ જે છે એ આ શુદ્ધ સાધના અથવા શુદ્ધ સાધક તરફ જઈ શકે છે. તો આવો પાખંડ પ્રચુરે લોકે, એમ જે મહાપ્રભુજીએ કહ્યું કે પાખંડનો ફેલાવો જાજો છે, એનું કારણ જ એ છે કે સકામ બુદ્ધિના જીવો જાજા છે એટલે પાખંડનો ફેલાવો જાજો છે. નિષ્કામ બુદ્ધિ વાળા વ્યક્તિઓ પાસે પાખંડી વ્યક્તિ એનું આકર્ષણ કરી શકે એનો કોઈ ઉપાય નથી હોતો. પાખંડ તરફ આકર્ષણ એવા જ વ્યક્તિઓને થાય છે કે જે પોતાના કામનાની પૂર્તિ કોઈ યેન કેન પ્રકારે કરી લેવા ચાહતા હોય છે. તો કામના ભોગ અને ઐશ્વર્યની હોય એવી કામના વાળાને માટે પણ વેદની અંદર એક ડિપાર્ટમેન્ટ એવો પણ છે કે જેની અંદર જુદી જુદી કામનાઓની પૂર્તિના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. આપણને પ્રશ્ન થાય કે વેદ તો સાક્ષાત ઈશ્વરના નિશ્વાસમાંથી ઉત્પન્ન થયેલું છે અને શ્રીમદ ભગવદ ગીતા એને પણ ઉપનિષદની ઉપમા આપીને અને વૈદિક જ્ઞાનની જે પરંપરા છે એ જે વૈદિક જ્ઞાનને વાસ્તવિક સ્વરૂપની અંદર એનો જે નિચોડ અને એના સારરૂપ જો ભગવદ ગીતા હોય તો અહીં વેદવાદ રતા કહીને અને એની નિંદા કેમ ગીતામાં કરવામાં આવી છે? એટલે વાસ્તવમાં વેદની નિંદા નથી અને વેદની અંદર એવા સકામ કર્મ કરનારા અથવા સકામ બુદ્ધિ વાળાને પણ ઉપાય બતાવવામાં આવતો હોય તો એ શા માટે? એનું કારણ વિદ્વાનો એમ કહે છે કે મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ દેહ અને ઇન્દ્રિયોથી મળતા જે સુખો હોય છે એના તરફ સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે એની.
એના માટે એને સ્કૂલે મોકલવાની જરૂર નથી રહેતી, ઘેર બેઠા શીખી જાય છે. હજી બાળકનું જન્મ થાય અને 2, 4, 8, 10 વાસાનો થાય ત્યાં જીભને જે સ્વાદ જે છે એનો અનુભવ પહેલા થાય છે. એટલે સાધારણ રીતે મનુષ્યની વેદ તરફ ગતિ જ નથી થતી, જ્ઞાન તરફ. એવા લોકોની જ્ઞાન તરફ ગતિ કરવાને માટે, વેદમાં આસ્થા ઉત્પન્ન કરવાને માટે થોડાક સકામ કર્મોના ફળ પણ એની અંદર બતાવ્યા છે. બીજી વસ્તુ એ છે કે ભૌતિક સુખની ઈચ્છા થવી અથવા ભૌતિક સુખ ભોગવવા એનો કોઈ પાપ નથી. ભૌતિક સુખ સ્વાભાવિક રીતે એના બેલેન્સમાં રહીને અને એ ભોગવવા એ એક નિયમની અંદર અથવા એક નીતિથી વિપરીત એને માનવામાં નથી આવતું, પરંતુ એક વર્ગ એવો થઈ ગયો કે ભૌતિક સુખનો બિલકુલ નિષેધ જ કરે. ત્યાગી હોય એ સાચો, અને જે ભૌતિક સુખો જે ભોગવતો હોય એ ભોગવવામાં પાપ જ છે, એવી માન્યતા જે લોકોની થઈ છે, અથવા એક વર્ગ એવી માન્યતા ઉપર ચાલતો હોય અથવા બીજાને ચાલવાની પ્રેરણા કરતો હોય, તો એવા અતિરેક ભરેલી માન્યતાને ગીતા સ્વીકારતી નથી. વૈદિક અર્થને સાચો સમજાવવાને માટે, સમ્યક જ્ઞાન થાય એના માટે જ ગીતાનો ઉપદેશ ભગવાને કર્યો, અર્જુનને નિમિત્ત બનાવીને. અને મહાપ્રભુજી તો એમ કે છે કે વૈદિક જ્ઞાન ગીતાએ બતાવેલી પ્રણાલી પ્રમાણે જ જો વૈદિક જ્ઞાન થશે તો એ સાચું વૈદિક જ્ઞાન થયું, નહીં તો વેદનો સાચો અર્થ પકડાયો નથી એમ સમજવાનું. વેદનો સાચો અર્થ ગ્રહણ કરવાને માટે ગીતા જરૂરી છે, એમ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ પણ કહ્યું છે. એટલે કેટલાક લોકોને વૈદિક જે સકામ કર્મો કરનારાને ફળ જે બતાવવામાં આવ્યું છે એ ફળ પણ ભૌતિક પણ આપણું સમ્યક વિવેક બુદ્ધિથી કેળવાય એ એની પાછળનું કારણ રહ્યું છે. અને એવા આકર્ષણથી કોઈ આકર્ષિત થઈને અને વેદની અંદર આસ્થા થાય અને વેદનો સ્વાધ્યાય કરતો થઈ જાય તો ધીરે ધીરે એની પણ પછી સકામ કર્મોમાંથી રુચિ હતી અને નિષ્કામ કર્મો કરવા તરફ એની પણ બુદ્ધિ ધીરે ધીરે કેળવાતી જાય. આ ઉદ્દેશ છે. જેમ નાના બચ્ચાને સ્કૂલે મોકલવા ટાણે કેટલીક વાર ધાક ધમકી આપીને પણ, ખીજાઈને ફટકારીને પણ મોકલવો પડે, અને કોક વાર લલચાવવો પણ પડે. પેલા ઘણા વર્ષો પહેલાની વાત છે કે આપણે 9મીને દિવસે, જન્માષ્ટમીના બીજે દિવસે જે નોમ આવે તે દિવસે નંદ મહોત્સવ થાય છે. અને ત્યારે ગોસ્વામી બાળકોના ઘરમાં હોય અથવા ક્યાંય મુખિયાજી પણ હોય, અને તો યશોદાજી બને એક કોઈ. ગોસ્વામી બાળકને યશોદાજીના કપડા, સાડી વગેરે પહેરાવી અને એ નંદ મહોત્સવમાં આરતી થાય ત્યાં સુધી પહેરવા પડે. હું બહુ નાનો હતો, યશોદાજી બનતા શરમ આવતી મને કે મારા દોસ્તારો ની સામે નજર ના નાખી શકું. તો મને અમારા પિતાજી અને બાએ કહ્યું, હું છે ને માધવરાયજીનો જે રૂમ હતો મારા મોટા ભાઈનો એની સાથે જ રહેતો. મને એવી ઈચ્છા થતી કે જેમ બધાના રૂમ અલગ અલગ હોય એમ મારી એ બેઠક અલગ હોય તો મજા આવે. તો મને લાલચ આપી કે જો તમે જશોદાજી બનશો તો તમારી પણ અલગ બેઠક કરાવી દઈશ. એ લાલચથી મેં કહ્યું ચાલો દોસ્તારોની સામે નજર નહીં નાખીએ, નીચું જોઈને બેઠો રહી. પણ બેઠક જો કરી દેતા હોય તો ચાલો બની જાય.
તો આવી રીતે ઘણીવાર વિદ્યાર્થીઓને કે ક્યાંય ભણવા મોકલવો હોય તો કોક વાર મા બાપ લાલચ આપે કે ચોકલેટ લઈ દઈશ, યા મિશ્રી ખવડાવીશ, યા કાંઈક પણ એને સિનેમા જોવા લઈ જઈશ, કોઈક ચીજ વસ્તુ લઈ ગમતી હોય એવું લઈ દઈશ, આવું કાંઈક કે લલચાવીને એને સ્કૂલે મોકલીએ. પરંતુ સ્કૂલમાં ગયા પછી ધીરે ધીરે ભણતા ભણતા પછી એને કુદરતી રુચિ થઈ જાય છે, પછી એ આફેડો સ્કૂલે જવા માંડે છે, પછી એને એવી રીતે લલચાવો નથી પડતો, પણ એની રુચિથી આગળ વયો જાય છે. એવી જ રીતે વેદની અંદર પણ વેદના ઘણા વિભાગો છે, એમાં પણ એમ કે સામાન્ય બુદ્ધિ કે જેની બુદ્ધિ હજી વિકસિત નથી થઈ, હજી એની પ્રારંભિક અવસ્થા છે, તો ત્યારે એને થોડાક સકામ કર્મોના ફળ પણ એની અંદર કે આ કર્મો કરવાથી આ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, આ કર્મો કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તો આવા બધા કર્મોના ફળમાં જેની આસક્તિ રહેતી હોય કે જે પછી આની અંદર અટકી ગયા હોય કે કેવલ જગતની અંદર દેહ અને ઇન્દ્રિયોને સુખ આપે એવા ભૌતિક લૌકિક સુખો જ જેની કામનામાં રહી ગયા હોય, આવા લોકોની બુદ્ધિ જે છે વિકસિત હોતી નથી. અર્જુનને ભગવાન કેવલ સ્વર્ગની પ્રાપ્તિ થાય એ જ એકમાત્ર ફળ હોય, એનાથી ઊંચું ભગવદ લીલાની પ્રાપ્તિ યા એનાથી ઊંચું મોક્ષ એક તો આપણું અસ્તિત્વ ખતમ થઈ જાય, આપણો આત્મા પરમાત્મામાં ભળી જાય, એક ઈ પણ મોક્ષનો પ્રકાર છે. અને એક વૈકુંઠની અંદર અલૌકિક દેહની પ્રાપ્તિ થાય અને વિવિધ પ્રકારના ભક્તિને લગતા ભગવાનની ઉપાસનાના સુખો એમાં પ્રાપ્ત થાય, એવો પણ એક મોક્ષ હોય છે. તો જે લોકો સ્વર્ગથી ઉપર કોઈ ફળ જ છે નહીં, અથવા મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને અને જે ભૌતિક સુખો જીભના, આંખના, કાનના જેટલી ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયોના ભોગને લગતા સુખોથી વધારે કોઈ બીજું સુખ જ નથી, આનંદની જે કલ્પના નથી કરતા, આત્મસુખની જેને ગંધ નથી, આવા વ્યક્તિઓ જે છે એ એક પ્રકારની જળ બુદ્ધિથી એમ જ માની લે છે કે આજે બીજી બધી સુખની વાત કરે છે કે સ્વર્ગની કે એ બધા ગપગોળા છે. એટલે તો એને કહ્યું ને એક ઋષિએ જ એવું કહ્યું ભૌતિકવાદીએ કે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુત. એ કહે છે કે જે કોઈ કહે કે બીજા જન્મની અંદર સુખ દુઃખ આપણને ભોગવવા પડે, યા જે કોઈ કહે કે ઉપરના લોકની અંદર અલૌકિક દેહ ધારણ કરીને કે એ બધા ગપગોળા છે, એના કોઈના ની વાતમાં તમે આવી ના જતા. અને કોઈ એમ કે અહીંયા કરજ રહી જાય તો એનું ઋણ ચૂકવવાને માટે બીજો જન્મ લેવો પડશે, તો કે એ બધા ગપગોળા છે. યાવત જીવે સુખમ જીવે, પછી કાલ સવારે મરી જાય પછી આ સુખ કોણ ભોગવશે? ભલે ભગવાને જીવન આપ્યું છે તો ભલે એ જીવનનું સુખ બીજાના દુઃખ ઉપર પણ આવતું હોય તો બીજાને દુઃખ આપીને કે ત્રાસ આપીને પણ તું સુખી થાય એનો વિચાર કર. આવી વિચારધારા પણ એક પ્રકારની બતાવનારા ઋષિઓ પણ થયા છે. ચારવાક ઋષિ, એ ચારવાક ઋષિ એમ કે છે કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, કરજ લઈને પણ ઘી દૂધ પી ખૂબ. પછી કોક તને એમ કહેતા હોય કે આ કરજ ચૂકવવા માટે તારે બીજો જન્મ લેવો પડશે, તો કે એ બધા ગપગોળા છે. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુત. આ દેહ તો ભસ્મ થઈ જાય છે અહીં ને અહીં, પછી તો રાખ થઈ જાય છે, પછી કોણ કરજ લેવા આવશે ને કોણ કરજ દેવા આવશે? આ પ્રકારની વિચારધારાની અંદર જે અટવાઈ જાય છે એ કોણ અટવાઈ જાય છે? કે જેની બુદ્ધિ થી જેને વિવેક નથી કેળવો અને ખાલી શ્રદ્ધા દેખાદેખીથી કેળવી લીધી છે. એ બધી શ્રદ્ધા કેવી છે કે કોઈને શ્રદ્ધા થાય, મારી પાસે પણ ઘણા એવી ટાઈપના આવે છે, એટલે મને અનુભવ છે કે જયારે ભોજપત્ર કરી દો, મેં કહ્યું શું તકલીફ છે?
એટલે કે કાંઈ બીજું કાંઈ નથી, કે ધંધો પાણી બરાબર હાલતો નથી, કેટલી બધી ટ્રાય કરી છતાં પણ હાલતું નથી. તો એને મારા ઉપર શ્રદ્ધા લાગી કે બીજા બધા મારો ધંધો નથી હલાવી દેતા પણ આ મારા ચલાવી દેશે. એવી જાતની શ્રદ્ધાથી કોકે કહ્યું હોય કે ભાઈ મને તો બાળક થતું નતું, દીકરીઓ થતી હતી, અહીંથી ભોજપત્ર લઈ ગઈ પછી દીકરો થયો, એવા મારું મહાત્મ્ય કોકે કંઈક કહ્યું હોય. હવે મેં 50,000 ભોજપત્ર આપ્યા, એમાં કોકને તીર લાગી ગયું, દીકરો થઈ ગયો, તો મારું મહાત્મ્ય વધી જાય કે આ મહારાજનું ભોજપત્ર લેવા જેવું છે. એવી જે શ્રદ્ધા કરીને આવે એટલે હવે તો હું એને સમજાવીને કહું છું કે આ ભોજપત્ર જે હું આપું છું એ નથી કોઈ તંત્ર, નથી કોઈ યંત્ર અને નથી કોઈ મંત્ર. ભોજપત્રમાં હું શ્રી હરિ એટલું લખી દઉં છું અને ભોજપત્ર એટલે આપણો આત્મબળ એક પ્રકારનો જાગે કે ચાલો, જેમ આપણે દવા પણ લઈ આવીએ ને ડોક્ટરની, છતાં પણ આપણા મનની અંદર એ ડોક્ટરની દવા ઉપર શ્રદ્ધા ના હોય. યા એકવાર મને કોકે કહ્યું મુંબઈમાં કે આપણી પરિષદનું એક દવાખાનું ચાલે છે, તમને આ તકલીફ છે ત્યાં જરાક જાઓ બતાડી આવો. તો હું ગયો સવારે ત્યાં. સવારે ગયો તો એક ડોસી દાંત પડાવવા આવી હતી. તો એને જે રીતે પકડીને